સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના વિવિધ મંદિર ખાતે તુલસી વિવાહ ખૂબ જ ધામધૂમપૂર્વક સંપન્ન થયો। દેવઉઠી એકાદશીના દિવસે ભગવાનના વિવાહ તુલસીજી સાથે થાય છે। ડભોઈ તાલુકાના વિવિધ મંદિરો ખાતે તુલસી વિવાહ ધામધૂમપૂર્વક સંપન્ન થયો। દેવઉઠી એકાદશીના દિવસે ભગવાનના વિવાહ તુલસીજી સાથે થાય છે। બાદ દેવ દિવાળીના દિવસે ભગવાન તુલસીજી સાથે લગ્ન કરતા હોવાની માન્યતાને હિન્દુ ધર્મના તમામ લોકો આ દિવસને તહેવાર માફક ઉજવે છે। ભક્તિભાવપૂર્વક શોભાયાત્રા અને ધાર્મિક વિધિ વિધાન સાથે ભગવાનના વિવાહમાં ભાગ લઈ આનંદ વિભોર બની ધન્યતા અનુભવે છે। ડભોઈ નગર સહિત તાલુકાના તમામ કૃષ્ણ મંદિરો, સ્વામિનારાયણ મંદિર, તુલસીજી નરસિંહજી મંદિર સહિત વિઠ્ઠલનાથજી મંદિરમાં તુલસી વિવાહના ધામધૂમપૂર્વક આયોજનો કરવામાં આવ્યા હતા। ડભોઈ નગરના લાલ બજાર ખાતે આવેલ વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી બાદ મોડી સાંજે ભગવાનના વિવાહ સંપન્ન થયા। આ સાથે બદ્રીનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નરસિંહજી મંદિર સહિત દ્વારકાધીશ હવેલીઓમાં પણ તુલસી વિવાહ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો અને ભક્તોએ દર્શનનો લાહો લીધો હતો। રિપોર્ટર મિત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।